હેલો ફેમિલી, તો આ ક્લિપ છે રક્ષાબંધનના બીજે દિવસની સવારે 9 વાગે અમે બધા અમારી ફેમિલી નીકળી ગયા છીએ એન્ગેજમેન્ટમાં સામખિયારી. સૌથી પહેલાં અમે ટોલ ટેક્સ ભર્યો, પછી અમે સીએનજી ભરાવ્યો અને પછી સામખિયારી પહોંચી આવ્યા અને તનુ ભાભી સાથે થોડીક છેડખાણી મસ્તી કરતાં કરતાં ફાઇનલી નીકળી આવે છે. ને બે એન્ગેજમેન્ટ ભેગી છે, થોડોક તડકો, થોડોક છાંયો, થોડીક ગરમી અને પબ્લિક પણ થોડીક વધારે હતી, તો થોડોક ઠંડો દૂધ ગરમ દૂધ હતો, એ બધો એન્જોય કર્યો. પછી અમે દેરાણી જેઠાણી આજે બ્રેસલેટ પહેર્યો તો ફર્સ્ટ ટાઈમ, તો એની પર ક્લિપ લીધી. આમનો ફેસ નથી દેખાતો, મેં કીધું તમારો ફેસ નથી દેખાતો, તો અમે ત્યાં સુધી જમી આવી. ગુલાબજાંબુ, કટલેસ અને આ દહીંવડા, ઢોકળા, દાળ ભાત, શાક. ત્યાર પહેલાં હું ડાયટિંગના વિડીયો બનાવતી, આજકાલ મને વેટ ગેઇનના વિડીયોઝ બનાવવા પડશે, પણ દહીંવડા જોઈને તો હું ગાંડી થઈ જાઉં. તો બે દહીંવડા ઉલારી કરીને મને તો કાંઈક મજા જ આવી ગઈ. પછી અમારી સાથે કોઈ બેસે નહીં, એટલે અમે 3 જ જણા ગપ્પા સપ્પી કરી અને નીકળી ગયા પાછા ટ્રેનના ડબ્બા જોતા સંગણ. મેં તમને બધાને વાત કરી હતી કે જોગણીનાથમાં દર્શનના ફોઈની છોકરી, જેમ કે આ શાંતિબેન, એ સેવા કરે છે. 24 વર્ષે એમનો વારો આવે છે, તો બસ હવે વારો પૂરો થવા જઈ રહ્યો છે. તો અમે બધાએ પણ જોગણી માતાના દર્શન કરવા માટે આવ્યા હતા. તમે બધાએ પણ દર્શન કરો. નનકી એવી ક્લિપ લીધી અને શાંતિથી દર્શન કરજો જ્યારે પણ તમે જાઓ. સોરી, હવે તો એ તમને નહીં મળે, કેમ કે હવે એમનો વારો પૂરો થાય છે. પછી અમે ભૂત તરફ આવતા અમે થોડોક બદામ શેક, ઘરે આવીને રીંગણા બટેકાનું શાક. આજનો દિવસ કંઈક આ ટાઈપનો રહ્યો. ચલો કાલે મળીએ, બાય. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ.